પહેલો વરસાદ હુરતની સુરત બદલાઈ ગઈ। જી હા, પહેલો વરસાદ અને જાણે કે પાણી પાણી થઈ ગયું સુરતમાં મેઘરાજાની મહેર નહીં પરંતુ તંત્રની બેદરકારીનો કહેર જોવા મળી રહ્યો છે। પહેલા અને સામાન્ય વરસાદે સુરત પાલિકાના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખોલી નાખી। શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। કરનાળા હોય, મુખ્ય માર્ગ હોય, શાળાઓની આસપાસનો વિસ્તાર હોય, ચારે તરફ પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા। લાખો રૂપિયાનો ખર્ચ શહેરીજનોને હાલાકીનો સામનો કરવો જ પડે છે। ત્યારે સુરતમાં પહેલો વરસાદ શું થયું છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। આ દ્રશ્યો છે લિંબાયત વિસ્તારના, જ્યાં લિંબાયત ગરનાળું કમર સુધીના પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ગરનાળામાં પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે। લિંબાયત ભીમનગર ગરનાળા વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે। દ્રશ્ય જોઈ શકાય છે, લોકોને હાલાકી પડી રહી છે। અત્યારે લોકોની અવર જવર માટે બંધ થઈ ગયો હોય તેવા દ્રશ્ય અહીં જોવા મળી રહ્યા છે। કારણ દર ચોમાસામાં પરિસ્થિતિ સર્જાય છે, ઘૂંટણ સમાન પાણી ભરાઈ ગયા છે। સાયકલ જોઈ શકાય છે, જે પરિસ્થિતિ જે છે અહીં સર્જાય છે। કારણ જે રીતના દર ચોમાસામાં આ જ પરિસ્થિતિ અને મહાનગરપાલિકાના દર ચોમાસામાં માત્ર દાવત થાય છે। તો પર્વત ગામમાં સરસ્વતી વિદ્યાલયની આસપાસનો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે। સ્કૂલ જતા બાળકોને પાણી વચ્ચેથી પસાર થવું પડી રહ્યું છે। મીઠી ખાડીમાં પાણીનો નિકાલ ન થતા સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। આ દ્રશ્યો કિમ-4 રસ્તા વિસ્તારના છે, જ્યાં શોપિંગ સેન્ટરમાં પાણી ઘૂસી જતા વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। એક તરફ ગ્રાહકોની અવરજવર ઠપ થઈ ગઈ છે, તો બીજી તરફ માલસામાનને નુકસાન પહોંચવાની ભીતિ વેપારીઓને સતાવી રહી છે। સામાન્ય વરસાદમાં જ વેપાર ધંધા પર બ્રેક લાગી ગઈ છે। શહેરના પાંડેસરામાં આવેલા પિયુષ રોડ પર તો જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। દક્ષેશ્વર મંદિર સેવા હોસ્પિટલ નજીક રોડ પર પાણી ભરાતા અનેક વાહનો બંધ પડી ગયા। વાહન ચાલકોને પોતાના વાહનો ધક્કા મારીને બહાર કાઢવાનો વારો આવ્યો। શહેરીજનોમાં મનપા સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। સુરત શહેરના પાંડેસરા દક્ષેશ્વર રોડ પર વરસાદી પાણી ભરાયા છે। દ્રશ્ય જોઈ શકાય છે, લોકોને હાલાકી પડી રહી છે। મેઘરાજાએ મોડી રાત્રે ધમાકેદાર બેટિંગ કરી છે અને હાલ પણ વરસાદ જે છે યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે આ દક્ષેશ્વર મંદિરથી લઈ પીસ પોઈન્ટ તરફ જતા રસ્તાના દ્રશ્ય જોઈ શકાય છે। આ રોડ ઉપર જે રીતના પાણી ભરાઈ ગયા છે, વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ત્યારે સુરત મહાનગરપાલિકાના દાવા થતા હોય છે કે દર ચોમાસામાં દાવત થાય છે, માત્ર કે જે રીતના મહાનગરપાલિકા દાવો કરે છે કે શહેરીજનોને આ ચોમાસામાં કોઈ પણ રીતના હાલાકી નહીં પડશે, પરંતુ મહાનગરપાલિકાના મેયર, કમિશનર જોઈ શકો છો કઈ રીતના રાહદારીઓ સહિત વાહન ચાલકો અને શહેરીજનોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। તો ભેસ્તાનના બાટલીબાઈ રોડ અને પ્રમુખ પાર્ક વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સવારે નોકરી ધંધે જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। સુરત શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, પરંતુ શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। હાલ દ્રશ્ય જોઈ શકાય છે, બાટલી બોય ભેસ્તાન રોડના છે, અહીં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાઈ રહ્યા છે। પાંડેસરા અને બાટલી બોય આ ભેસ્તાન તરફનો રસ્તો કહી શકાય છે। અહીંથી લોકો નેશનલ હાઈવે સુધી સીધા પહોંચતા હોય છે, પરંતુ આ પરિસ્થિતિ અહીં સર્જાઈ રહી છે। નોકરી, શાળા, કોલેજ કે તમામ લોકો જે જઈ રહ્યા છે હેરાન ને પરેશાન જે છે થવાનો વારો આવી રહ્યો છે। ઓલપાડના કુડસદ વિસ્તારમાં મુખ્ય માર્ગો પર કમર સુધીના પાણી ભરાઈ ગયા। 50 થી વધુ દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ઉધનાના ભીમનગર ગરનાળા પાસે પણ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ઉધના અને ડિંડોલીને જોડતું ગરનાળું પાણીમાં સમાઈ ગયું છે। સ્થાનિકોનો આરોપ છે કે ડ્રેનેજ લાઇનોની સમયસર સફાઈ ન થતા વરસાદી પાણીનો નિકાલ નથી થઈ શક્યો। પરિણામે સામાન્ય વરસાદે જ શહેરને પાણીમાં ડૂબાડી દીધું છે।
સુરતમાં મોડી રાતથી જે રીતે અવિરતપણે વરસાદ શરૂ થયો છે ત્યારબાદ જે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો, ભીમનગર ગરનાળાના સીધા દ્રશ્યો છે, જ્યાં લોકો પોતાના જીવના જોખમે કમર સુધીના જે પાણી છે તે પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે। આપ જોઈ શકો છો, જે મહિલા અને તેનો જે પતિ છે તે માથા ઉપર પોતાનો જે સામાન છે તે સામાન મૂકીને આ જે ગરનાળું છે તેમાંથી પસાર થઈ રહ્યા છે। દર વખતે આ ગરનાળામાં પાણી ભરાઈ જતું હોય છે। પ્રી મોન્સૂનના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે, પરંતુ જે સ્થિતિ છે તે સ્થિતિ જેસે તે વેસેથી જોવા મળી રહી છે। દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે। ડ્રેનેજ સફાઈ, પાણીના નિકાલ અને પૂર નિવારણના મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ પહેલા જ વરસાદે તમામ દાવાઓની હકીકત સામે લાવી દીધી છે। હવે સવાલ એ છે કે જો સામાન્ય વરસાદમાં જ સુરતની આવી હાલત થવાની હોય તો ભારે વરસાદ આવે ત્યારે શહેરનું શું થશે? બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા, સુરત।